નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે દહેજની ઈપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ, બે કામદારના મોત, 4 ઘાયલ। પોલીસે વધુ તપાસ હાથ ધરી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ ઈપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા જ્યારે અન્ય 4 કામદારોને ઈજાઓ પહોંચી હતી। બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ। દહેજમાં આવેલ ઈપેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા। તે દરમિયાન કંપનીમાં રહેલ 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ 6 જેટલા કામદારો ઘવાયા, જે પૈકી 2 કામદારોના ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે।